ઓમ શાંતિ. બધા એક સાથે બોલશે, ઓમ શાંતિ. ચારે બાજુ આ ઓમ શાંતિનો નાદ ગુંજે એના માટે આજે વિશેષ આ સ્થાન ઉપર બાબાનો નવભવનનું નિર્માણ કાર્ય માટે ભૂમિપૂજન કહો, શિલાન્યાસ કહો, એના માટે આજે વિશેષ આપણે આખો બ્રાહ્મણ પરિવાર, ઉત્તર ગુજરાતના બહેનો, ભાઈ બહેનો સર્વ અહીંયા ઉપસ્થિત થયા છે. અને સાથે સાથે જેમ કિરણબેન કહી રહ્યા હતા, તો સર્વને નવા વર્ષની કહો, નવા વર્ષની અંદર આજે વિશેષ દિન છે, દેવ દિવાળી. અને ખબર પડી કે આજે આમ જોઈએ લૌકિક દુનિયાની હિસાબથી ગુરુ નાનક જયંતિ પણ છે. અને દેવ દિવાળી જે આપણે લક્ષ્ય બાબાએ આપણને આપેલું જ છે, મનુષ્યમાંથી દેવ બનવાનું, એ કર્તવ્ય માટે આ બાબાનું સ્થાન બની રહ્યું છે. તો ચોક્કસ આજના મહાવાક્યો પણ બાબાના આપણે બધા યાદ કરીએ કે જે નિર્બલ, દુઃખી, અશાંત આત્માઓ છે એ શક્તિશાળી બને, પાવર ભરે એની અંદર. એના માટે આ પાવર સ્ટેશન પણ બની રહ્યું છે. અને સાથે સાથે આજે દુનિયામાં ચારે બાજુ વિકાર, બુરાઈઓ, એની અગ્નિ જલી રહી છે. તો એક અગ્નિશામક કહો, ફાયર બ્રિગેડરનું કામ પણ આ વિશ્વવિદ્યાલય દ્વારા ઘણા બધા કાર્યો થવાના છે. જ્યારે પાટણની અંદર બાબાનું ભવન બનાવવાનું હતું, એનું પ્લાન લઈને જ્યારે હું મધુવનમાં ગઈ, ગુલઝાર દાદીને મળ્યા, એમની દ્રષ્ટિ પડી અને એમને એ જ વાક્ય કીધેલું કે જहाँ भी बनता है बाबा का ही स्थान बनता है ना. તો ખરેખર આપણે હંમેશ એ વાત યાદ રાખવાની કે જ્યાં પણ બને બાબાનું સ્થાન બને છે. અને બાબાના બાળકો માટે બને છે. અન્ય આત્માઓ જે રહી ગઈ છે એ પણ અહીંયા આવીને એસ્લમ લે, પોતાના જીવનને દિવ્ય શ્રેષ્ઠ બનાવે, એવી આજના દિવસે મારી ખૂબ ખૂબ બધાને જે પણ અહીંયા પધાર્યા છે, નહીં પણ આવ્યા, સૂક્ષ્મ રીતે પણ અહીંયા પોતાની હાજરી હશે, એવી દરેક આત્માને મારી ખૂબ ખૂબ શુભ ભાવના, શુભકામના કે આ સ્થાન અનેક આત્માઓની જરૂર રાહ દેખાવાવાળું બનશે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.